હેલો એવરીવન, હું મનીષ પટેલ મારી યુટ્યુબ ચેનલ કાવ્યમ એજ્યુકેશન વર્લ્ડના પ્લેટફોર્મ પર આપ સૌનો આવકારું છું. આજે આપણે ધોરણ 9 ગણિતનું પ્રકરણ 3 યામ ભૂમિતિ વિશે શીખીશું અને સાથે સાથે આપણે સ્વાધ્યાય 3.2 અહીં સોલ્વ કરવાના છીએ. કાર્ટેશિય પદ્ધતિ. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા પર અનન્ય બિંદુ મળે. આથી ઉલટું, સંખ્યા રેખા પરના પ્રત્યેક બિંદુને સંગત કોઈ એક વાસ્તવિક સંખ્યા સંકળાયેલી હશે. યામ સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવતી જે પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે એ પદ્ધતિ મહાન ગણિતશાસ્ત્રી રેને ડેકાર્ટેના નામ પરથી કાર્ટેશિયન યામ પદ્ધતિ તરીકે ઓળખાયેલી છે. એટલે આપણે જેને યામ સમતલ કહીએ, જેને આલેખ કહીએ છીએ, એ જે પદ્ધતિ છે એને આપણે કાર્ટેશિય યામ પદ્ધતિ તરીકે ઓળખીશું. સમતલમાં પરસ્પર છેદતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ દોરતા રચાતા સમતલને આપણે યામ સમતલ કહીએ છીએ. આમ સમતલની અંદર આપણે એક સમક્ષિતિજ અને એક શિરોલંબ રેખાઓ લઈશું ત્યારે જે સમતલ રચાય છે એ સમતલને આપણે યામ સમતલ કહીશું. આમાં દોરેલી જે સમક્ષિતિજ રેખા છે જેને એક્સ અક્ષ, જ્યારે શિરોલંબ રેખાને આપણે વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ. આ બંનેને એક સાથે, એક્સ અક્ષ અને વાય અક્ષને બંનેને એક સાથે આપણે યામાક્ષો તરીકે ઓળખીએ છીએ. યામાક્ષો એક બિંદુમાં છેદે છે અને આ છેદ બિંદુને આપણે એમનું ઉગમ બિંદુ તરીકે ઓળખીશું. તો છેદ બિંદુને આપણે યામ સમતલનો ઉગમ બિંદુ કહેવાય, જેના યામ O00 વડે દર્શાવાશે. આમ ઉગમ બિંદુના જે યામ છે એ O00 મળે છે. યામ સમતલમાં કોઈ પણ બિંદુને સંગત બે સંખ્યાઓ મળશે. જેમ કે મારે યામ સમતલની અંદર બિંદુ Q ને દર્શાવવું હશે તો એમાં બે અંકો હશે, જેમાંનો પ્રથમ અંક એ બિંદુનો એક્સ યામ દર્શાવશે, જ્યારે બીજો જે છે એ બિંદુનો વાય યામ દર્શાવશે. જેમ કે અહીં આપેલા બિંદુમાં 3 ક્યુનો એક્સ યામ છે, જેને કોટી પણ કહેવાશે, જ્યારે બે એ બિંદુ ક્યુનો વાય યામ છે અને તેને ભુજ તરીકે ઓળખી શકાય છે. હવે અહીં સમતલમાં બે રેખાઓ એક્સ એક્સ ડેશ રેખા જેને એક્સ અક્ષ અને વાય વાય ડેશ રેખા જેને વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ, એકબીજાને લંબ હોવાથી જે બિંદુમાં છેદે છે આ બિંદુને ઉગમ બિંદુ કહીશું, જેના યામ O00 છે. આમ યામાક્ષો સમતલને 4 ભાગમાં વહેંચે છે, જેમાંનું પ્રથમ જે છે એને આપણે પ્રથમ ચરણ તરીકે આપણે ઓળખીશું. તેવી રીતે બીજો ભાગ જેને બીજું ચરણ, ત્રીજો ભાગ ત્રીજું ચરણ, ચોથો ભાગને ચોથું ચરણ તરીકે ઓળખી શકાય છે. પ્રથમ ચરણની અંદર એક્સ યામ ધન હશે, જ્યારે વાય યામ પણ ધન હશે. અહીં ઉદાહરણ તરીકે આપણે એક બિંદુ લીધું છે એ 1 2. જે 1 છે એ અહીંયાથી આવશે, કારણ કે આપણે આને 0 કહ્યા તો આ 1, આ 2, આ 3 તરીકે અહીં લખી શકાય. તેવી રીતે આ તરફ -1, -2, -3 તરીકે, તેવી રીતે ઉપર પ્લસ અને નીચે માઇનસ હશે. તો હવે પ્રથમ ચરણમાં બંને ધન હતા, જ્યારે બીજા ચરણમાં એક્સ ઋણ હશે, જ્યારે વાયામ ધન હશે. ઉદાહરણ તરીકે હું અહીં એક બિંદુ લખું છું બી, જેનો એક્સ યામ ઋણ છે -1 અને એનો વાય યામ
ધન છે. ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર એક્સ પણ ઋણ છે અને વાય પણ ઋણ છે. માટે અહીંયા જો કોઈક બિંદુનું ઉદાહરણ આપણે લઈશું, જેમ કે હું આ બિંદુ લઉં છું જેને સી તરીકે, તો એનો એક્સ યામ એ -2 છે, જ્યારે એનો વાય યામ એ -1 છે. તેવી રીતે ચોથા ચરણમાં એક્સ ધન હશે, એક્સ યામ, અને વાય યામ ઋણ હશે. માટે જો અહીંયા હું કોઈક બિંદુનું ઉદાહરણ લઉં છું, જેમ કે હું આ બિંદુ લઉં છું, તો તેનો એક્સ યામ આ જે છે એટલે કે 1, અને અહીંયાથી વાય યામ જે હું અહીંયા લખું તો એ -1 થશે. તો જો તમને આ 4 ચરણોમાં થી જો યામો ધ્યાન રહેશે, તો આપેલ બિંદુ એ કયા ચરણમાં હશે એ બહુ સરળતાથી તમે લખી શકશો, અને મોટે ભાગે પરીક્ષાની અંદર આ પ્રશ્નો આવવાના છે. એટલે આપેલ બિંદુ એ કયા ચરણમાં છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તેવી જ રીતે માનો કે હું આ બિંદુ લઉં છું, તો એ એક્સ અક્ષ પર છે, તો આના યામ એક્સ તો છે પણ વાય એનો 0 કહેવાય. તેવી રીતે આ તરફનું આ બિંદુ છે એને મારે લખવું હોય તો એનો એક્સ યામ -3 અને વાય 0 છે. તેવી રીતે હું અત્યારે આ બિંદુને લખવા જઈશ તો એનો એક્સ યામ 0 છે અને વાય યામ 2 છે. તેવી રીતે મારે અહીંયા આ બિંદુને લખવું હોય તેનો એક્સ યામ 0 છે, જ્યારે વાય યામ -2 છે. આમ અત્યારે આપણે 4 દર્શાવેલા 4 બિંદુઓ એ અક્ષ પર છે, કોઈ ચરણમાં નથી, પરંતુ એ અક્ષો પર છે. એ આપણે યાદ રાખવાનું રહેશે. ઉદાહરણ 1, અહીં આપણને એક આલેખ આપેલો છે, ગ્રાફ આપ્યો છે, એને આધારે આપણે ઘણા એવા પ્રશ્નોના જવાબો આપવાના છે. તો અહીંયા બિંદુ બી ના કોટી, બિંદુ બી, તો અહીંયા બિંદુ બી ના જે યામ છે એ 4 અને 3 છે. માટે આપણને ખબર છે કે જે એક્સ યામ છે એનો કોટી છે, માટે અને એનો ભુજ એ 3 છે, જ્યારે આ બિંદુના યામ 4 અને 3 મળશે. તેવી રીતે બીજું બિંદુ એમ લેવાનું છે. એમ માટે એનો એક્સ યામ એટલે કે -3 અને એનો વાય યામ 4 છે, માટે એના કોટી -3, ભુજ 4 અને બિંદુના યામ -3, 4 છે. તેવી રીતે બિંદુ એલ અહીં આપેલું છે, એનો એક્સ યામ -5 છે, એનો વાય યામ -4 છે, માટે -5 એ કોટી, -4 એ ભુજ અને એલ બિંદુના યામ -5, -4 મળશે. તેવી રીતે એસ બિંદુના યામ, એસ માટે એક્સ યામ 3 છે અને વાય યામ -4 છે, માટે 3 એ કોટી અને -4 એ ભુજ. તેવી રીતે એસ બિંદુના યામ 3, -4 છે. હવે અહીંયા માઇનસ ચિહ્ન લખવું અને એક્સ અને વાય યામને આગળ પાછળ લખાઈ જાય એ આપણી મોટી ભૂલ આ દાખલાઓની અંદર થતી હોય છે. ઉદાહરણ 2, અહીં આપણને એક ગ્રાફ આપ્યો છે. ગ્રાફને આધારે જુદા જુદા બિંદુના યામો આ બધા અક્ષો પર આવેલા છે. એટલે આપણે અહીંયા જો લખીએ તો આનો યામ જે છે 40, બી જે છે એ 03, તેવી રીતે સી બિંદુ જે છે એ -50, જ્યારે ડી બિંદુ જે છે એ 0, -4 રહેશે. જ્યારે અહીં ઈ બિંદુ આપ્યું છે, ઈ એક્સ યામ એનો 2/3 આપ્યો છે અને વાય યામ એનો
0 હશે. એટલે એક્સ અક્ષ પર વાય યામ 0, વાય અક્ષ પર એક્સ યામ 0 થશે. આ એક આપણે ખાસ યાદ રાખવાનું છે. સ્વાધ્યાય 3.2 ક્વેશ્ચન 1 તેનો પ્રથમ પ્રશ્ન છે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવતા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખા. તો આપણને ખબર જ છે કે સમક્ષિતિજ જે રેખા છે આ રેખાને આપણે એક્સ યામ તરીકે અને જે શિરોલંબ રેખાઓ જે છે એને આપણે વાય અક્ષ તરીકે, યામ નહીં એને આપણે અક્ષ કહીશું. આ બે રેખાથી બનતા સમતલના દરેક ભાગને, માનો કે આપણે આ બે રેખા લઈએ છે, આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે. તો એના દ્વારા સમતલ 1, 2, 3, 4 ભાગમાં વહેંચાય છે. આ પ્રત્યેક ભાગને આપણે કહીશું ચરણ. આ રીતે આપણને મળશે પ્રથમ ચરણ, બીજું અથવા દ્વિતીય ચરણ, ત્રીજું અથવા તૃતીય ચરણ, ચતુર્થ અથવા તો ચોથું ચરણ. આ રીતે સમતલના દરેક ભાગ એ 4 ચરણમાં વહેંચાય છે. આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ, આ જે જ્યાં છેદે એને છેદ બિંદુને આપણે કહીએ છીએ ઉગમ બિંદુ કહીશું. અને આ ઉગમ બિંદુને ઓ, એના યામને આપણે 0, 0 લેતા હોઈએ છીએ. એના યામને આપણે 0, 0 લઈએ છીએ. પ્રશ્ન બીજો, આકૃતિ પરથી આપણે ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમ કે બિંદુ બી ના યામ બી નો એક્સ યામ -5 અને વાય યામ 2 છે. માટે બિંદુ બી ના યામ આપણને મળશે -5, 2. તેવી રીતે બિંદુ સી અહીંયા આવેલું છે જેનો એક્સ યામ 5 છે અને વાય યામ -5 છે. આ એનો વાય યામ, આ એનો એક્સ યામ. માટે આપણને મળશે 5 અને -5. ત્રીજો -3, -5 એટલે ત્રીજું ચરણમાં -3, -5 આ બિંદુ છે. માટે એ બિંદુને આપણે કહીશું કે એ બિંદુનું નામ છે ઈ. તેવી રીતે 2, -4 એ ચોથું ચરણ છે. માટે એ જે બિંદુ છે એ જી બિંદુ છે. એ જે બિંદુ છે એ જી બિંદુ છે. ડી બિંદુનો એક્સ યામ, તો ડી બિંદુ જે છે એ બિંદુના યામ છે 6 અને 2. માટે એનો એક્સ યામ 6, જેને આપણે કોટી પણ કહીએ છીએ. તેવી રીતે બિંદુ એચ નો વાય યામ, તો એચ બિંદુ જે છે એ -5, -3 છે. માટે એનો જે વાય યામ છે -3 છે, જેને આપણે ભુજ તરીકે ઓળખીએ છીએ. બિંદુ એલ એ વાય અક્ષ પર આવેલું છે. માટે એના યામ 0 અને 5 થશે. માટે એના જે યામ છે એ 0 અને 5. બિંદુ એમ ના યામ, બિંદુ એમ એ એક્સ અક્ષ પર આવેલું છે અને એના યામ -30 છે. -30. તો આ રીતે આવા ખૂબ સરળ દાખલાઓ આ પ્રકરણની અંદર આવેલા છે.